હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આડિયા. બોલે તો આપનો સેમ સર્સિંગ પ્લસ ક્લાસીસ વધી. તો બસ મેગા લેક્ચર ની મેગા ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે જે છે બરાબર, એ મેં તમને ઓબીજી એટલે કે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ વિશેનું આખો સિલેબસ તમને આપ્યો હતો. આખા મેં તમને ટોપિક સમજાવ્યો હતો કે ભાઈ આપણે આમાં આટલા ટોપિક જે છે એનું બ્રીફમાં આપણે જે છે એમસીક્યુ લેવાના છીએ. હવે આજે જે છે એ હું તમને પીડિયાટ્રિકના કેટલા ટોપિક છે, કેટલા ટોપિક આપણે સમજવાના છીએ અને એની અંદર કેટલા એમસીક્યુઝ જે છે એ હું તમને પહેલા તો કીધું છું. ટોટલ 5700 જેટલા એમસીક્યુ છે, 5700. ગઈકાલના ઓલામાં 6000 એમસીક્યુ છે, આજના ઓલામાં જે છે 5700 એમસીક્યુ છે. બરાબર છે. તો ભાઈ આજે જે છે એ પીડિયાટ્રિક નર્સિંગ નો મેગા લેક્ચર પહેલો, એટલે કે ભાઈ જેટલા મેગા લેક્ચર ફર્સ્ટ જે છે એમાં તમામ વિષય જે છે હું તમને ડીપ માહિતી આપવાનો છું કે ભાઈ આમાં આપણે કેટલું કરવાના છે. તો વધારે પડતી વાતચીત ના કરતા પીડિયાટ્રિક નર્સિંગ મેગા લેક્ચર ફર્સ્ટ સેકન્ડ બેચ બાય સેમસર એન્ડ કોઓર્ડિનેટ બાય મિસ તન્વી ફાતિમા. હવે આપણે જોઈએ આગળ આજે કે ભાઈ એમાં કેટલા આપણે શું કરવાનું છે. આશા રાખું છું કે ભાઈ તમને બધું સમજાતું હોય અને દેખાતું પણ હોય. પીડિયાટ્રિક નર્સિંગ તો ભાઈ શરૂઆત હરેક વસ્તુની ઇન્ટ્રોડક્શન થી થાય. ક્યાંથી થાય? ઇન્ટ્રોડક્શન થી થાય. એટલે કે સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે. બીજો ટોપિક જે છે આપણો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એટલે કે વૃદ્ધિ અને વિકાસ, જે મારો બહુ ફેવરેટ છે. મારી વૃદ્ધિ હજી નથી થઈ, વિકાસ પણ નથી થયો, ખબર નહીં, ઘણા બધા લોકો કહે છે. ઓકે. ઇનિશિયલ કેર ઓફ ધ ન્યૂબોર્ન, નવજાત શિશુની પ્રારંભિક સંભાળ. અને આ વસ્તુ છે બોસ, એ આઈએમપી છે ફોર વાયવા. બરાબર. સેકન્ડ થિંગ છે મારો તમારો ફેવરિટ સ્કોર, અબગાર સ્કોર, ડોક્ટર વર્જિનિયા અબગાર દ્વારા. બરાબર. ઘણા લોકો એને વર્જિનિયા પણ કહે છે, ઘણા લોકો એને વિર્જિનિયા પણ કહે છે, બટ ઓરિજિનલ નેમ જે છે એ વર્જિનિયા અબગાર. આગે बढ़ते हैं. એની પછીનો ટોપિક આપણે લેવાના છીએ ટ્રાન્ઝિશન પીરિયડ ઓફ ધ ન્યૂબોર્ન, નવજાત શિશુનો પરિવર્તન સમય. કયો સમય? परिवर्तन ही संसार का सबसे बड़ा नियम है. તો ભાઈ નવજાત શિશુમાં પણ પરિવર્તન તો આવે જ, એનો પણ આપણે ટોપિક જોશું. ઇનિશિયલ એક્ઝામિનેશન ઓફ ધ ન્યૂબોર્ન. કયું એક્ઝામિનેશન? ઇનિશિયલ, એટલે કે આપણે ઇનિશિયેટ ફેઝમાં આપણે નવજાત શિશુ માટે કયા આપણે તપાસ કરી શકીએ છીએ. એટલે કે પ્રાથમિક તપાસ. કોની? મારી નહીં. પ્રાથમિક સારવાર, પ્રાથમિક તપાસ નવજાત શિશુની આપણે કરવાની છે. આગળ વધીએ. ન્યુટ્રિશન ઓફ ધ ન્યૂબોર્ન, એટલે કે નવજાત શિશુનું પોષણ. પછી છે બ્રેસ્ટ ફીડિંગ, સ્તનપાન. આ ડબલ વેરી મોસ્ટ ડબલ વીવીઆઈપી ક્વેશ્ચન છે. બરાબર છે. બ્રેસ્ટ ફીડિંગ માંથી કાંઈક ને કાંઈક દર વખતે કાંઈક પૂછાય છે. હવે છે નવમું કે બીએચઆઈ એન્ડ કેએમસી, એટલે કે બીએફએચઆઈ બેબી ફ્રેન્ડલી ઇનિશિયેટિવ એન્ડ કાંગારૂ મધર કેર વિશે આપણે સમજવાનું છે. ત્યારબાદ આપણે સમજવાનું છે કે ભાઈ વિકાસના માઇલસ્ટોન, એટલે કે સોપાનો, એટલે કે ડેવલપમેન્ટલ ઓફ માઇલસ્ટોન. એની પછી બાળકને ચાઇલ્ડ રિસ્ટ્રેન. શું કરવાનું છે આપણે? ચાઇલ્ડ રિસ્ટ્રેન, એટલે કે બાળકને સલામતીથી બાંધવાની પદ્ધતિ, એટલે કે તોફાને ચડવું એના બાંધવાની પદ્ધતિ એ રીતનું નથી. મમ્મી રિસ્ટ્રેન આવે, સિમ્પલ રિસ્ટ્રેન આવે, નોર્મલ રિસ્ટ્રેન આવે, અલગ અલગ ટાઈપ છે. હાઈ રિસ્ક ઓફ નિયોનેટ્સ, ઊંચા જોખમ ધરાવતા નવજાત શિશુઓ. આગળ વધીએ. હાઈ રિસ્ક નિયોનેટલ કન્ડિશન, ઊંચા જોખમની નવજાત સ્થિતિઓ, એ હવે આપણે જોઈએ. અલગ અલગ કન્ડિશન છે. નિયોનેટલ જોન્ડિસ છે, બર્થ આસ્પેક્ટ જે આપણે સમજાવવાના છીએ. ન્યૂબોર્ન વિથ જીડીએમ મધર, એટલે કે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ, એ મધર. પછી હાઇપોગ્લાયસેમિયા કન્ડિશન, એટલે કે લોહીમાં ખાંડનું ઓછું પ્રમાણ જોવાના છીએ. આરડીએસ, એટલે કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. આ અંગેના નોર્સેટમાં અને સેન્ટ્રલ સ્ટેટમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે આમાંની પણ આપણે બધા એમસીક્યુ જોવાના છીએ. હેમેટોલોજીકલ ડિસઓર્ડર ઓફ ન્યૂબોર્ન વિથ એચઆઈવી પોઝિટિવ મધર, પ્રીટર્મ ન્યૂબોર્ન, પોસ્ટર્મ ન્યૂબોર્ન, એલબીડબલ્યુ આઉટ, એટલે કે લો બર્થ વેઇટ બેબી, ઓછા વજન નવજાત શિશુ. એસજીએ સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ, એલજીએ લાર્જ ફોર જેસ્ટેશનલ એજ. હાઇપોથર્મિયા, ફિટલ આલ્કોહોલ સિન્ડ્રોમ, એટલે કે એફએએસ. મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ, એમએએસ, આ પણ આઈએમપી છે, એમએએસ. આગળ વધીએ.
બર્થ ઇન્જુરીઝ, નિયોનેટલ કન્વર્ઝન. પણ નિયોનેટલ કન્વર્ઝન છે ને એમાંથી છે બહુ જૂની જૂની વસ્તુ પૂછાય છે એમસીક્યુ તરીકે, એટલે હું તમને એ પણ સમજાવવાનો છું. ઓફથાલ્મિયા નિયોનેટ્રમ, ઓરલ થ્રશ, આ પણ આઈએમપી છે. એકચ્યુઅલી હું ને ગાંધીજી અમે બંને સાથે ભણતા, એટલે ગાંધીજીનો હાથ મને અડેલો છે એ જૂના જમાનામાં. એટલે અક્ષર ઉપર ન જતા, નોલેજ ઉપર જજો. હવે જે ગ્રેડ ઓફ ધ નિયોનેટલ કેર, નવજાત સંભાળના ગ્રેડ સ્તરો અને પીડિયાટ્રિક ડિસઓર્ડર્સ. તો અમે આપણે જોવાનું છે મેજર પીડિયાટ્રિક ડિસઓર્ડર ની વાત કરીએ પહેલા તો ભાઈ એમાં આપણે જોઈએ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર, રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર, ન્યુરોવાસ્ક્યુલર ડિસઓર્ડર, જેનાઇટો યુરિનરી ડિસઓર્ડર્સ અને ઇન્ટેગ્યુમેન્ટરી ડિસઓર્ડર્સ અને અધર પીડિયાટ્રિક ડિસઓર્ડર્સ, અન્ય બાળકોના વિકારો. બસ આ આટલી વસ્તુ જે છે એ આપણે આમાં એટલે કે પીડિયાટ્રિક નર્સિંગમાં આપણે ભણવાની છે. એઝ અ એમસીક્યુ જોવાના છે ને તમને જણાવી દીધું છે 5700 જેટલા એમસીક્યુ આમાં લીધેલા છે, કવર કરેલા છે. આ 5700 એમસીક્યુ માં બોસ તમામ વસ્તુ આવી ગઈ છે, બરાબર. પ્રીવિયસ યરના ક્વેશ્ચન 2013 થી 2024 એન્ડ સુધીના તમામ ક્વેશ્ચનરી આવી ગઈ. લાઈન બાય લાઈન 10 બુકમાંથી ભેગું કરેલું ભંડોળ એક અલગ રીતે તમને પીરસવાનો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છે. મહેરબાની કરીને તમે લોકો જોવાનું રાખજો. પીડીએફ જે છે એ પણ આવશે, બરાબર છે. તો ભાઈ આ તમામ લોકોને હું એક જાણ કરી દઉં છું. થર્ડ થિંગ, પહેલા દિવસે આપણે મિડવાઇફરી જોયું મેગા લેક્ચરમાં, એની વિશે મેં સમજ આપી કે ભાઈ એમાં કેટલા ટોપિક છે. આજે પીડિયાટ્રિક ની સમજ આપી કે ભાઈ આમાં કેટલા ટોપિક છે. હવે આવતીકાલે જે છે એ હું ગુજરાતી વ્યાકરણ સમજાવવાનો છું કે ભાઈ ગુજરાતી વ્યાકરણનો મેગા લેક્ચરમાં કેટલી આપણે વસ્તુ જોવાના છીએ એના ટોપિક છે. એટલે તમે સમજી ગયા હશો કે ભાઈ સોમવાર, મંગળવાર, બુધવાર એટલે કે મિડવાઇફરી સોમવાર, મંગળવાર એટલે પીડિયાટ્રિક, બુધવાર એટલે ગુજરાતી વ્યાકરણ. સેમ ગુરુવારે પાછું મિડવાઇફરી આવશે, શુક્રવારે પાછું પીડિયાટ્રિક આવશે અને શનિવારે જે છે એ પાછું આવશે ગુજરાતી વ્યાકરણ. એટલે કે આ એક અઠવાડિયામાં 2 લેક્ચર જે છે એ આવશે અને તમામના મેગા લેક્ચર છે. અને રવિવારે જે છે આની આખી પીડીએફ મોકલવામાં આવશે. એટલે રવિવારે કોઈ લેક્ચર રહેશે નહીં. રવિવારે તમારે આ બધું જે છે એ વાંચવાનું રહેશે, બધું જે છે એ જોવાનું રહેશે. કોર્સ લેન્ધી છે, એમસીક્યુ લેન્ધી છે, મહેરબાની કરીને જોવાનું રાખજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભવાના નગરી. જોતા રહેજો મારી સાથે, સમજતા રહેજો મારી સાથે. ના સમજાય તો પૂછી શકો છો. મને પૂછવામાં કઈ તમને થોડુંક ઓકવર્ડ ફીલ થતું હોય તો આપણા કોર્ડિનેટર મેમ છે મિસ તન્વી ફાતેમા, એ પણ બધી વસ્તુના જાણકાર છે, બરાબર. તો એને પણ તમે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો સેમસંગ સિમ પ્લસ ક્લાસીસ.